ગુડ મોર્નિંગ લખ્યું. હું વોકેશનલ ટ્રેનર તરીકે છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવું છું. મારું નામ અફઝલ મંસૂરી છે. અમારી શાળા શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રાપર કચ્છ. તો આજના વિડીયોમાં આપણે ભણશું પેકેજિંગની વિવિધ વિધિઓ. તો આપણે કોઈ પણ પ્રોડક્ટ લઈએ તો એનું એક પેક કરેલું જોવા મળતું હોય છે. 90% પ્રોડક્ટ કે 95% પ્રોડક્ટ પેકેજિંગ થયેલી હોય છે. તો આપણે પેકેજિંગની વિધિ સમજીશું, પેકેજિંગના પ્રકાર જોઈશું. પેકેજિંગની વિધિ ઉત્પાદનની આવશ્યકતા મુજબ સંબંધિત કંપનીઓ પેકેજિંગના વિધિના વિવિધ પ્રકારનો પ્રયોગ કરે છે, જેમ કે કાચનું પેકેજિંગ, ટીન, કાગળ, કાર્ડબોર્ડ, સેલોફોન, પ્લાસ્ટિક, પોલિથીન વગેરે પેકેજિંગ જોવા મળે છે. આપણે વાત કરશું કાચના પેકેજિંગની. તો પેકેજિંગની આ સસ્તી અને પારદર્શક વિધિ છે, જેનો ઉપયોગ આકૃતિ અથવા આકાર આપવા માટે થાય છે. તે નાજુક હોય છે અને સરળતાથી તૂટી શકે છે. પછી છે એલ્યુમિનિયમનું પેકેજિંગ. તો એલ્યુમિનિયમનો ઉપયોગ ચોકલેટ, બિસ્કિટ, સિગારેટ વગેરે લપેટવા માટે થાય છે. પછી છે ટીન કન્ટેનરનું પેકેજિંગ. તો તેનો ઉપયોગ ઘી, તેલ જેવી પ્રવાહી સામગ્રી માટે થાય છે. પછી છે શીશાનું પેકેજિંગ. તો તેનો ઉપયોગ શેવિંગ ક્રીમ, બ્રશ, દવા વગેરે ટ્યુબ બનાવવા માટે થાય છે. કાગળ અથવા કાર્ડબોર્ડનું પેકેજિંગ. તો તેનો ઉપયોગ નક્કર વસ્તુઓના પેકેજિંગ માટે થાય છે. તે રંગીન અથવા આકર્ષક સામગ્રીમાં ઉપલબ્ધ હોય છે. સેલોફોનનું પેકેજિંગ. તેનો ઉપયોગ કાગળના વિકલ્પ તરીકે અથવા અંદરની સામગ્રીની સુરક્ષા માટે થાય છે. પ્લાસ્ટિકનું પેકેજિંગ. તો સ્થિરતા, પારદર્શિતા અને હવા રોકતી હોવાથી અત્યંત લોકપ્રિય છે. પોલિથીન પેકેજિંગ. દૈનિક ઉપયોગની વસ્તુઓ જેવી કે દૂધ, ઘી, જ્યુસ વગેરે પેકેજિંગ માટે તે સૌથી લોકપ્રિય છે. પેક કરવાની વિવિધ પદ્ધતિઓ. તો પેકેજિંગમાં ઉપયોગમાં લેવાતા સાધનોની વાત કરીએ તો પેકેજિંગ વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતા સાધનોમાં બોટલ, લેબલ, બોટલ કેપ, ફીડ કેપ, કેસ પેક, ઇન્જેક્ટ કોડ, લેજર કોડ, બ્લિસ્ટર પેકેજિંગ, ફોમ બોટલિંગ, કન્વેયર, સ્ટ્રેચ, રેપર, થર્મોફ્રેમિંગ પેકેજિંગ, સ્કીન પેકેજિંગ વગેરે. રિટેલ સ્ટોર પેકેજિંગ સાધનોમાં સામેલ છે બારકોડ રીડર, ક્રેડિટ કાર્ડ રીડર, કેમેરા, એન્કોડર, રીડર, હાથમાં રાખવાની ટર્મિનલ, યાદી, કોડેડ એલાર્મ, બેતરફી દર્પણ, માઇકર રીડર, કેશ રજિસ્ટર તથા સ્કેલ સંપર્કમાં વ્યવસ્થાના સોફ્ટવેર વગેરે. તો વિવિધ પ્રકારના પેકેજિંગ ઉપલબ્ધ છે. તે રિટેલ વેપારીને નીચેની બાબતોનો વિચાર કરવો પડે. પેક કરવાનો હોય એ સામગ્રીનું સ્વરૂપ, ગ્રાહકની અપેક્ષા કે ગ્રાહક કેવું પેકેજિંગ ઈચ્છે છે, અપેક્ષિત સુરક્ષાની મર્યાદા, પેકેજિંગ કર્યા પછી એ વસ્તુની સુરક્ષા કરવી જોઈએ, વસ્તુ મેળવવાની અને પહોંચાડવી તે વચ્ચે સમયનું અંતર, રોકાણોનો પેકેજિંગનો ખર્ચ અને અપેક્ષિત માનવબળ, બજારમાં પેકેજિંગ સામગ્રીની ઉપલબ્ધિ, પેકેજિંગ સામગ્રી વિતરકોની ઉપલબ્ધિ. આ રીતે વિવિધ પ્રકારના પેકેજિંગ જોવા મળે છે. હવે આગળ જોઈએ આપણે લેબલિંગ. તો પેકેજિંગની અંદર એક લેબલ લાગેલું હોય કે જેમાં ઉત્પાદનને લગતી વિવિધ માહિતીઓ આપણને જોવા મળે છે, કે વસ્તુનું કદ, એનું માપન, એની એક્સપાયરી ડેટ વગેરે. તો સૌ પહેલાં વાત કરીએ ચિત્ર લેબલિંગની. તો ચિત્ર લેબલિંગનો ઉદ્દેશ શું છે? ઉત્પાદનની વિશિષ્ટતા બતાવવી, વસ્તુઓના વિનિમય સરળ બનાવવા, સ્વયંસેવાને પ્રોત્સાહિત કરવી, ઉત્પાદન અને ઉત્પાદક અંગે જાણકારી આપવી, નિર્માણ અને અંતિમ તારીખ જાણકારી મેળવી, ઉત્પાદનમાં વપરાયેલા ઘટકોની જાણકારી, ઉત્પાદનના ઉપયોગની પ્રક્રિયાની જાણકારી, નિર્માતાઓના નામ અને પ્રક્રિયાની તપાસ કરવી, ઉત્પાદનની વિગત અને વજનની જાણકારી. હવે આપણે લેબલિંગના પ્રકાર જોઈએ. 3 પ્રકાર છે. એક છે બ્રાન્ડ લેબલ, બીજું છે ગ્રેડ લેબલ અને ત્રીજું છે વર્ણનાત્મક લેબલ. તો બ્રાન્ડ લેબલ એટલે જે વસ્તુને લોકપ્રિય બનાવવાની હોય એના માટે બ્રાન્ડ લેબલનો ઉપયોગ થાય છે. ગ્રેડ લેબલ વસ્તુની ગુણવત્તા દર્શાવવા માટે ગ્રેડ લેબલનો ઉપયોગ થાય છે. અને વસ્તુનું છે વિશેષ જાણકારી મેળવવા માટે વર્ણનાત્મક લેબલનો ઉપયોગ થાય છે. તો આ હતા પેકેજિંગના વિવિધ પ્રકારો, એના સાધનો અને લેબલ. ચિત્ર લેબલિંગનો ઉદ્દેશ અને લેબલના 3 પ્રકાર.